ભરૂચના વાગરામાં સોનીની દુકાનમાં થયેલી લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો। દુકાનદારની આંખમાં મરચું નાખીને 4 લાખની મત્તાની લૂંટને આરોપી અંજામ આપ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો। લૂંટની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। જરા જુઓ આ સીસીટીવી ફૂટેજ। પહેલા તો આરોપી દુકાનદારને વાતોમાં ભૂલવી રહ્યો છે અને જેવું દુકાનદારનું ધ્યાન મોબાઈલમાં જાય છે કે તેની આંખમાં મરચું છાંટીને આરોપી 4 લાખથી વધુની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જાય છે। દુકાનદારની ફરિયાદના આધારે પોલીસે રોઝા ટંકારિયા ગામમાંથી રાકેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી રાકેશ પ્રજાપતિ ઓનલાઈન ગેમમાં 10 લાખ હારી જતા લૂંટનો પ્લાન ઘડ્યો હતો। ભરૂચના વાગરામાં સોનીની દુકાનમાં થયેલી લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો। દુકાનદારની આંખમાં મરચું નાખીને 4 લાખની મત્તાની લૂંટને આરોપી અંજામ આપ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો। લૂંટની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। જરા જુઓ આ સીસીટીવી ફૂટેજ। પહેલા તો આરોપી દુકાનદારને વાતોમાં ભૂલવી રહ્યો છે અને જેવું દુકાનદારનું ધ્યાન મોબાઈલમાં જાય છે કે તેની આંખમાં મરચું છાંટીને આરોપી 4 લાખથી વધુની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જાય છે। દુકાનદારની ફરિયાદના આધારે પોલીસે રોઝા ટંકારિયા ગામમાંથી રાકેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી રાકેશ પ્રજાપતિ ઓનલાઈન ગેમમાં 10 લાખ હારી જતા લૂંટનો પ્લાન ઘડ્યો હતો।